નમસ્કાર બધાને, સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મને લાગે છે ત્યાં સુધી બધા મજામાં જ હશે। હું પણ મજામાં છે અને આજે ખાસ વાત કરવાની હતી કે યુકે અને ઇઝરાયલ વચ્ચે ડિફરન્સ શું છે બે વચ્ચે। યુકે જાઉં કે ઇઝરાયલ જાઉં, ઘણા બધા કન્ફ્યુઝ હશે, ઘણા બધા લોકો વિચાર કરતા હશે। હું પણ એવી પેલા વિચાર કરતી હતી કે યુકે જાઉં કે ઇઝરાયલ જાઉં। પછી આપણે યુકે અને ઇઝરાયલ વચ્ચેનો ડિફરન્સ જાણીશું। અત્યારે હું તમને આ કન્ફ્યુઝનમાંથી કોઈ હોય તો એ પણ કન્ફ્યુઝ ન થાય એના માટે માહિતી આપીશ, થોડી ઘણી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધીની। કે આપણે વાત કરીએ અત્યારે યુકેની, તો યુકેમાં તો કદાચ લગભગ જાન્યુઆરીથી, ખબર નથી જાન્યુઆરીથી એપ્લાય થાય કે માર્ચથી એપ્લાય થાય, પણ ડિપેન્ડન્ટ વિઝા બંધ થાય છે। કેર હોમમાં ખાલી આવવું હોય તો કોઈ પણ એક વ્યક્તિ આવી શકે, ક્યાં તો હસબન્ડ આવી શકે છે, ક્યાં તો વાઈફ આવી શકે છે। હવે ફેમિલી પહેલાંની જેમ આવતું હતું એવી રીતે આવી શકતા નથી આપણે। અને બીજી વાત એ કરવાની હતી કે ઘણા બધા નિયમ બદલે છે યુકે આવવા માટે, અને ખાસ તો ડિફરન્સ બિટવીન યુકે એન્ડ ઇઝરાયલ, કે ઇઝરાયલ અને યુકેમાં ડિફરન્સ શું છે, ત્યાંની લાઈફસ્ટાઈલ શું છે, અહીંયાની લાઈફસ્ટાઈલ શું છે, એ હું થોડું ઘણું મારા ફ્રેન્ડ્સ પાસેથી ઇઝરાયલથી પણ જાણી લીધું છે। અને અહીંયાનો હું યુકેનો મારો અનુભવ તમને કહીશ। તો આપણે વાત ખાલી કરવાની છે કે યુકેમાં આવતા લોકો માટે ભવિષ્ય સારું જ હતું। અત્યાર સુધીમાં જે નિયમ હતા એ બહુ બધા સારા હતા, કે ફેમિલી સાથે આવી શકતા હતા। અહીંયા સ્કૂલ છે, કોલેજ છે, યુકેમાં એજ્યુકેશન બહુ સારું છે। ત્યાં ઇઝરાયલની તો મને એજ્યુકેશન બાબતથી કોઈ ફેર નથી પડતો, કે ઇઝરાયલમાં છે આપણે બાળકો એલાઉડ નથી, પ્લસ કે કામ તો સેમ જ કરવાનું છે બે જગ્યાએ, યુકે અને ઇઝરાયલમાં। જે કેર વિઝામાં આવે છે અને ત્યાં પણ એ જ કામ કરવાનું છે કેરનું, કે ડોહાનું ધ્યાન રાખવાનું હોય છે મોસ્ટ ઓફલી। અને યુકે કેર વિઝામાં આવે છે એને પણ એવી જ રીતે હોય છે, પણ યુકેમાં એવું હોય છે કે યુકે કેર એજન્સી મતલબ મીન કે ક્યારેક ઘણી બધી એજન્સીમાં આપે છે, ક્યારેક ડોર ટુ ડોર કામ આપે છે, ક્યારેક કોઈ કેર હોમ હોય તો એમાં આપે છે, ક્યારેક લિવ ઇન ફેમિલી હોય છે। અને ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલમાં મોસ્ટ ઓફ કામ છે લિવ ઇન ફેમિલીમાં જ હોય છે। એટલે જે જાય છે કેરર એને રેન્ટ પે કરવાનું હોતું નથી, પ્લસ કે ત્યાં ટેક્સ પે પણ નથી થતો ઇઝરાયલમાં। તો ઇઝરાયલ અત્યારની સિચ્યુએશન જોતાં મને એમ લાગે છે કે ઇઝરાયલ બેસ્ટ છે કામ કરવા માટે, કેમ કે તમારે રહેવાનો અને ખાવા પીવાનો બી ખર્ચો નથી આવતો, પ્લસ બીજું કે ઇન્કમ પણ સારી છે અને ટેક્સ પે પણ નથી કરવો પડતો। અને તમે જેટલા વર્ષ ત્યાં વિઝા કરાવીને ગયા હોય પછી પાછા વિઝા ટ્રાન્સફર કરાવીને પણ ત્યાં રહી શકો છો। યુકેમાં આવું છે કે યુકેમાં તમે આવ્યા પછી તમે કેર વિઝામાં આવો છો તો તમારે મીન કે કેર હોમમાં હોય તો તમારે ત્યાં જ કામ કરવું પડે, બીજી કોઈ એજન્સી સાથે તમે કામ ન કરી શકો। એ તો ઓબ્વિયસલી ઇઝરાયલમાં પણ એવું જ હશે, પણ જો તમે બહાર કામ કરતા હોય તો ત્યાં રહેવા માટેની કોઈ સગવડ હોતી નથી, બહાર રેન્ટ રાખી અને રહેવું પડે છે, પ્લસ 500-600 પાઉન્ડ જેટલો ખર્ચો સિંગલ પર્સનનો આવે છે રહેવા માટે રેન્ટનો, પછી જમવાનો પ્લસ ટ્રાવેલિંગનો ખર્ચો। એટલે તમે લગભગ મોસ્ટ ઓફ માની લ્યો કે 100 પાઉન્ડ નહીં 1000 પાઉન્ડ, 1000 પાઉન્ડ તો તમારે એમાં વયા જાય। 1000 પાઉન્ડ એમાં ગયા પછી તમારી કોઈ પણ સેવિંગ છે એમાંથી પાછો ટેક્સ કપાતો હોય છે, તો એમાંથી ટેક્સ કપાશે મંથલી લગભગ 150-200 પાઉન્ડ જેવી જેની ઇન્કમ પ્રમાણે ટેક્સ હોય છે એ કપાતો હોય છે। એટલે યુકે અને ઇઝરાયલ વચ્ચે વિચારજો યુકે આવવા માટે। અત્યારની સિચ્યુએશન જોતાં મને એવું લાગે છે કે યુકે આવવાનું ટાળજો તમે બધા। ફ્યુચર છે, ભવિષ્ય બહુ સારું છે, પણ અત્યારની સિચ્યુએશન એવી છે કે લોકોને કામ મળતા નથી। કેર હોમમાં આવે છે તો એજન્સીઓ કામ આપતી નથી, મારું ખુદનું કામ પણ મને પૂરી કલાકો નથી મળતી, એથી જ ઘણી બધી કલાકો એવું બને છે કે ક્યારેક બહાર કરવી પડે છે, ક્યારેક ઘરે જ બેસી રહેવું પડે છે। એટલે વિચારજો યુકે આવતા પહેલાં, અને ઇઝરાયલ જવું હોય તો બેસ્ટ વે છે તમારા માટે કે
ત્યાં તમારે રેન્ટ પે નથી કરવો પડતો, પ્લસ રહેવાની અને જમવાની બધો ખર્ચો એ થઈ જાય છે ત્યાં જ ફેમિલી આરે. એટલે વિચારજો અને પછી આપણે જોઈએ યુકે કેવું છે કેવું નહીં, તમને બતાવીશ ક્યાં જાઉં છું, શું કરું છું એ પણ. અને મારો ડેઈલી લોગ આવતો મોસ્ટ ઓફ ડેઈલી તો ન આવે, વીકમાં 2-3 વિડીયો અપલોડ થતા હોય છે મારા, પણ ચેનલમાં આવતા હોય છે. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સિસોદિયા ક્વીન યુકે લાઈફ ચેનલનું નામ ચેન્જ કર્યું છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હશે. અને ખાસ વિડીયો જોજો એન્ડ સુધી અને વિચારજો, કોઈ વિદેશ જવા માગતા હોય એ ખાસ વિચારજો. હું એટલા માટે કહું છું કે એટલો બધો ખર્ચો કરી અને અહીંયા આવતા હોય છે અને પછી આવું થાય તો બહુ હર્ટ થાય છે. એટલે વિચારજો. ચાલો તો બાય બાય. ઉડલેન છે, ઉડલેનમાં આપણે પેટ્રોલ સ્ટેશનમાં છે. પેટ્રોલ સ્ટેશનમાંની બાજુમાં જ આપણે MS ફૂડ છે, ત્યાંથી આપણે નીકળી ગયા છે અને જાશું આપણે ઓખામ જોશું. સામે મેકડોનાલ્ડ છે અને ઓખામથી આપણે જોઈએ ને તો એકદમ વે બહુ મસ્ત છે, તમે જોજો. અને અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે એટલે તમને પણ જોવું ગમશે. અને આગળ આપણે જાશું લેસ્ટરમાં શું કરીએ શું નહીં એ પણ આગળ આવશે વિડીયોમાં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો કેવો લાગે કેવો નહીં એ પણ કોમેન્ટ કરી અને કહેજો. થેન્ક યુ સો મચ. તો ચાલો આપણે મળીએ આગળ જઈએ. અહીંયા આગળ એક સરસ મજાનું ઘેટાનું હે ફાર્મ મતલબ ખેતર હે, ખેતરમાં ઘેટા જ ચરતા હોય છે. દર વખતે હું નીકળું ને ત્યારે જોવાની બહુ મજા આવે, પણ વિડીયો શૂટ નહોતો થયો મારાથી. આજે મને લાગ્યું કે તમને બતાવું કેવું છે કેવું નહીં એ પણ કોમેન્ટ કરી અને કહેજો. ઉપર નીચે સરસ મજાના હિલ જેવા ખેતર છે અને એમાં ઘેટા ચરતા હોય છે, કેમ કે ઘેટાને ઠંડી ઓછી લાગે છે એટલે એ જે અહીંયા રહી શકે. જો આ વ્હાઈટ કલર દેખાય છે ઘેટાનો છે. ચાલો તો બાય, આપણે આગળ મળીએ. ટેસ્ટર જઈ અને બતાવું આગળ શું થાય છે શું નહીં, પણ જોજો. ત્યાં સુધી બાય બાય. આપણે અત્યારે આવ્યા હતા પાર્કમાં. જોઈએ પાર્કમાં આવું કંઈક વાતાવરણ છે અને
તડકોય પણ થોડો થોડો હે, ઠંડી પણ સારી છે અને વેધર કંઈક આવું છે. જોકે કંઈ નક્કી ન થાય. અને થોડીક વાર થાય તો વરસાદ આવે ને થોડીક વાર થાય તો તડકો નીકળે અને ઠંડી તો હોય જ. એટલે એના માટે તો વિચારવાનું ન હોય. જોઈએ કેવું છે પાર્ક, એ પણ સરસ મજાનું લોકેશન છે અને ઝાડવામાં વાંધો નથી હજી તો, કેમ કે સ્નો એક જ વાર થોડોક પડ્યો તો એટલે હજી બહુ કંઈ ઝાડવામાં સારું હે. પણ હજી તો આગળ જતા જતા જોશું આપણે તો લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્નો વધે જાય ત્યારે તો ઝાડવા હાવ પાંદડા ખરી જાય, પૂરું થઈ જાય જો આવી રીતના કંઈક થઈ જાય. અને આપણી અટાણે પાર્કમાં એન્ટર થાય અને પછી જોઈએ આગળ શું છે શું નહીં. અને અહીંયા બધા પાર્કમાં મોસ્ટ ઓફ એવું હોય છે કે એક્સરસાઇઝ કરવાનું જીમ જેવું નાનકડું હોય છે. એટલે જો શું બતાવી હું તમને આગળ ઈ પણ. અને જોઈ મિલ્ટન રોડની બાજુમાં છે પાર્ક. અને અમે નીકળ્યા હતા આજે આટો મારવા, કેમ કે હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ હતી તો અપોઇન્ટમેન્ટની થોડીક વાર હતી તો પાર્કમાં આવી હતી. અને પાર્કમાંથી આપણે પછી હોસ્પિટલે પાછું જવાનું હોય, પણ થોડીક વાર એવું હોય કે પાર્કમાં બેસી બાજુમાં જતું એટલે મને વિચાર આવ્યો કે હાલો આટો મારી આવીએ પાર્કમાં અને આપણે લોગ બનાવી અને તમને બતાવી કેવી છે, શું છે, કેવું લોકેશન છે, શું વાતાવરણ છે, પછી આપણે બતાવશું.